નમસ્તે બાળકો. આપણે અત્યારે વિષય હિન્દી ધોરણ 7 પાઠ બીજાની વાત કરીએ છીએ. હિન્દી વિષયમાં પેલું કાવ્ય આપણે સમજી ગયા, બેટી. ત્યારબાદ છે બીજો પાઠ, હમ ભી બને મહાન. આપણે પણ બનીએ મહાન. આ એક પ્રેરક પ્રસંગ છે, એટલે કે પ્રેરણા આપે તેવો પાઠ છે. तो चलो पाठ की शुरुआत करिए। सीधे सादे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है। प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, जिनमें उनकी महानता के कुछ बुनियादी गुण द्रष्टव्य होते हैं। यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है। ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। અહીં આપણને આ પાઠમાં સ્વામી વિવેકાનંદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર અને હજરત અલી છે એમના જીવનમાં બનેલ પ્રસંગ કે જેનાથી આપણને કંઈક પ્રેરણા મળે અને આપણે પણ એમના જેવા મહાન બની શકીએ, એ ઉદ્દેશ્યથી આ પાઠ અહીંયા આપણને આપવામાં આવેલો છે. પહેલું છે કર્તવ્ય. मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. મેળામાં સૌ રમકડા ખરીદી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર નામના એક બાળકે 2 રૂપિયાનું એક શિવલિંગ ખરીદ્યું. અભી ઉસકે પાસ એક ચવન્ની બચી थी. હજી પણ એની પાસે એક પાવલી એટલે કે 4 આના બચ્યા હતા. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई, अब मेरी माँ मुझे बहुत पीटेगी. એક છોકરાને રડતો જોઈને નરેન્દ્રએ તેને પૂછ્યું, શા માટે રડી રહ્યો છે? છોકરાએ કહ્યું, મારી પાસે એક પાવલી હતી, તે ક્યાંક પડી ગઈ, હવે મારી માँ મને खूब मारसे. कोई बात नहीं, यह लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. कशो वांधो नहीं, आ ले पावली, कहीने नरेंद्रએ પોતાની પાવલી તેને આપી દીધી અને આગળ ચાલ્યો. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने एक मोटर आती दिखाई दी. હજી નરેન્દ્ર થોડે દૂર જ ગયો હતો કે સામેથી એક મોટર આવતી નજરે પડી. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. एक नानकड़ो बाळक તે મોટરથી બિલકુલ અજાણ ચાલ્યો જતો હતો. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. नरेंद्रએ દોડીને તે બાળકને ખેંચી લીધો. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. જો એક પળની પણ વાર થઈ હોત તો તે બાળક મોટર નીચે આવી જાત. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. આ રીતની દોડાદોડીમાં નરેન્દ્રના હાથમાંથી શિવલિંગ પડી ગયું અને તે તૂટી ગયું. બાળકને બચાવવા ગયો એના લીધે એના હાથનું શિવલિંગ પડી ગયું અને તે તૂટી ગયું. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. આ દરમિયાન એકઠા થયેલા લોકોમાંથી કોઈકે કહ્યું, બિચારાનું નુકસાન થઈ ગયું, કેટલા ઉમંગથી, ચાવથી એટલે ઉમંગથી, કેટલા ઉમંગથી શિવલિંગ ખરીદ્યું હતું. यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. એટલું સાંભળી નરેન્દ્ર કહે છે, તેથી શું, આ બાળકનો જીવ બચાવવો એ તો મારું પહેલું કર્તવ્ય છે. શિવલિંગથી પણ વધારે આ બાળકનો જીવ બચાવવો એ મારું કર્તવ્ય હતું. वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है. वस्तु करता व्यक्तिનું જીવન વધારે મહત્વપૂર્ણ છે. માનવતા सबसे ऊपर है. मानवता સૌથી શ્રેષ્ઠ છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से
प्रसिद्ध हुआ। बाळपणથી જ આવા વિચારો રાખનારો નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયા અને આપણે નરેન્દ્રને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આ હતો સ્વામી વિવેકાનંદનો પ્રેરક પ્રસંગ. ત્યારબાદ આગળ બીજો પ્રસંગ જોઈએ. नियम सबके लिए है. बात सन 1885 की है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. વાત ઈસવીસન 1885ની છે. પૂનાની ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં સમારંભ થઈ રહ્યો હતો. મુખ્ય દ્વાર પર એક સ્વયંસેવકની નિમણૂક કરવામાં આવી હતી. जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. મુખ્ય દ્વાર પર એક સ્વયંસેવકની નિમણૂક કરવામાં આવી હતી. તેને એ કામ સોંપવામાં આવ્યું હતું કે આવનારા અતિથિઓનું નિમંત્રણ પત્ર જોઈને તેમને સભાગૃહમાં યોગ્ય સ્થાને બેસાડવા. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. તે સમારંભના મુખ્ય અતિથિ મુખ્ય ન્યાયાધીશ महादेव गोविंद रानडे હતા. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. જેવા જ તેઓ વિદ્યાલયના દ્વાર પર પહોંચ્યા કે સ્વયંસેવકે તેમને અંદર પ્રવેશતા વિનયપૂર્વક રોક્યા અને નિમંત્રણ પત્ર માંગ્યું. बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है. रानडे ने कहा. बेटा મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી. રાનડેએ કહ્યું. क्षमा करें तब आप अंदर प्रवेश न कर सकेंगे. स्वयंसेवक का नम्रतापूर्ण उत्तर था. સ્વયંસેવક છે એ નમ્રતાપૂર્ણ કહે છે કે ક્ષમા કરો, ત્યારે તો આપ અંદર પ્રવેશ નહીં કરી શકો. તમારી પાસે નિમંત્રણ પત્ર તો નથી, તેથી તમે પ્રવેશ કરી શકશો નહીં. द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे. द्वार पर રાનડેને જોઈને સ્વાગત સમિતિના કેટલાક સદસ્યો આવી ગયા અને તેમને મંચ તરફ લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા. पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा. પરંતુ સ્વયંસેવક આગળ આવીને કહે છે, શ્રીમાન મારા કામમાં જો સ્વાગત સમિતિના સદસ્યો જ વિઘ્ન નાખશે તો પછી હું પોતાનું કર્તવ્ય કેવી રીતે કરી શકીશ. कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए. भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी. કે કોઈ પણ અતિથિ હોય તેની પાસે નિમંત્રણ પત્ર હોવું જ જોઈએ. भेदभावની નીતિ મારાથી સહન नहीं થાય. यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की. આજે સ્વયંસેવક હતા એ આગળ જતાં ગોપાલકૃષ્ણ ગોખલેના નામથી પ્રસિદ્ધ થયા. ત્યારે આપણે એમને ગોપાલકૃષ્ણ ગોખલે તરીકે ઓળખીએ છીએ અને તેમણે દેશની ખૂબ સેવા કરી. તો આ હતો ગોપાલકૃષ્ણ ગોખલેનો પ્રેરક પ્રસંગ. ત્યારબાદ આગળ ત્રીજો પ્રસંગ જોઈએ. सफलता का रहस्य. सफलताનું रहस्य. अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था. अंडर 14 એટલે કે 14 વર્ષની નીચેની ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે એક છોકરો પોતાની ટીમની સાથે ક્રિકેટ મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. उसकी टीम 5 स्टार होटल में ठहरी थी. તેની ટીમ પંચતારક એટલે કે 5 સ્ટાર હોટલમાં ઉતરી હતી. सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी. સવારે ઉઠતા જ આખી ટીમ કોચ મેનેજરની સાથે અલ્પાહાર માટે તૈયાર હતી. એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે રહા था. એકમાત્ર કપ્તાન દેખાતો ન હતો. उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला.
એને શોધવામાં આખી ટીમ તેને શોધવા લાગી, પરંતુ તે ક્યાંય મળ્યો नहीं। बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और ज्यों ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। પછી કોઈએ જઈને તેની રૂમની ગેલેરીમાં જોયું તો તે એક હાથે દડો ફેંકી રહ્યો હતો અને જેવો દડો દિવાલથી ટકરાઈને પાછો આવતો ત્યારે બીજા હાથે બેટથી દડા સાથે રમી રહ્યો હતો। साथी खिलाड़ी टीम में शामिल होने पर ही संतुष्ट थे, लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। साथी ખેલાડી એની સાથે જે બીજા ખેલાડીઓ હતા એ ટીમમાં સામેલ થવાથી જ સંતુષ્ટ હતા, પરંતુ તે કપ્તાન હોવા છતાં આખી રાત પોતે અભ્યાસ करतो रहियो। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच, मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए। તેનો અભ્યાસ અને ક્રિકેટ પ્રત્યે તેની રુચિ જોઈને કોચ, મેનેજર અને બધા ખેલાડીઓ દંગ થઈ ગયા। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। આગળ જઈને આ છોકરાએ ક્રિકેટ જગતમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे। કેટલાય વિશ્વ રેકોર્ડ તેના ચરણ ચૂમવા લાગ્યા। किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ, पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन और सुधार आवश्यकता के रूप में। કોઈએ તેની સફળતાનું રહસ્ય પૂછ્યું તો ખૂબ વિનમ્રતાથી તેમણે જવાબ આપ્યો કે હું દરેક મેચ 3 વખત રમું છું, પહેલાં અભ્યાસના રૂપમાં, બીજી વાર ખરેખર मैदाનમાં, ત્રીજી વાર મેચ બાદ મૂલ્યાંકન તથા સુધારણાની आवश्यकता रूपे। यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है। આ છોકરો બીજો કોઈ નહીં પરંતુ ક્રિકેટની દુનિયામાં સફળતાના નિત્ય નવા શિખર સર કરનાર આપણા સચિન રમેશ તેંડુલકર છે। सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है। खरेखर एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम અને રુચિ જ સફળતાનો આધાર છે। તો આ છે સચિન તેંડુલકરનો પ્રેરક પ્રસંગ। આમાંથી પણ આપણે કંઈક પ્રેરણા મળે છે કે આપણે જે કાર્ય કરીએ એ એકાગ્રતાથી અને સતત એમાં અભ્યાસ કરવો, એમાં પ્રયત્ન કરતો રહેવો પડે અને ખૂબ સારો પરિશ્રમ કરતું રહીએ તો જ આપણને સફળતા મળે છે। આગળ જોઈએ ચોથો પ્રેરક પ્રસંગ, प्रामाणिकता। एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए। काम करते करते अंधेरा हो गया, मोमबत्ती जलाई गई। एक दिवस हजरत अली राज्यના ખજાનાની તપાસ કરવા ગયા। કામ કરતાં કરતાં અંધારું થઈ ગયું, આથી મીણબત્તી પેટાવવામાં આવી। थोड़ी देर बाद 2 सरदार अपने निजी काम के लिए उनके पास आए। थोड़ी वार પછી 2 સરદાર પોતાના વ્યક્તિગત કામ માટે તેમની પાસે આવ્યા। हजरत अली ने उन्हें बैठने के लिए कहा। हजरत अलीए तेमने બેસવા માટે કહ્યું। हिसाब की जांच पड़ताल पूरी हुई। हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकालकर जला ली। हिसाबनी तपास पूरी થઈ ગઈ। હજરતે મીણબત્તી બુઝાવી દીધી અને ટેબલના ખાનામાંથી બીજી મીણબત્તી કાઢીને પેટાવી। सरदारों को यह देखकर बड़ा आश्चर्य हुआ। सरदारों ने आ જોઈને खूब आश्चर्य થયું। हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके। एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा। हजरत अलीए एक મીણબત્તી બુઝાવીને બીજી શા માટે પેટાવી, એનું કારણ સરદાર સમજી શક્યા નહીં। એક સરદારે खूब विनयથી हजरत अली ने आ विषय पूछ्યું। हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था, इसलिए राज की
मोमबत्ती जला रखी थी। अब निजी काम शुरू हुआ है, इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता। हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर रहना चाहिए, चाहे वह अमीर हो या फकीर। હજરત અલીને પૂછે છે કે તમે આવું કેમ કર્યું? એક મીણબત્તી બુઝાવી, બીજી પેટાવી. ત્યારે હજરત અલી જવાબ આપે છે કે ભાઈ, અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો, એટલા માટે રાજ્યની મીણબત્તી પેટાવી રાખી હતી. હવે વ્યક્તિગત કામ શરૂ થયું છે, એટલે મેં પોતાની મીણબત્તી પેટાવી, નહીં તો હું ચોર કે હરામખોર કહેવાત. દરેક માણસ ચોરી અને હરામખોરીથી બચવું જોઈએ, ભલે તે અમીર હોય કે ફકીર. देखने में तो यह बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की. सामान्य रीते तो आ बात बहु नानी लागे छे, परंतु खूब महत्वनी बात छे. अब हम आज़ाद हो गए हैं. हमें આપણે आज़ाद थे गया છીએ. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता थे जब लोगों में इस तरह की प्रामाणिकता हो. હવે આપણે આઝાદ થઈ ગયા છીએ. રાજ્યનું કામ ત્યારે જ સારી રીતે ચાલી શકે જ્યારે લોકોમાં આ પ્રકારની પ્રામાણિકતા હોય. हमारे पुरखों ने कहा है, माँ गृद्धः कस्य स्वेद धनम, किसी के धन माल की लालसा मत करो. यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. આપણા પૂર્વજોએ કહ્યું છે કે કોઈના ધનમાલની લાલસા કરશો નહીં. મનુષ્ય માટે આ સૌથી મોટી શિખામણ છે કે બીજાના ધન અને બીજાની વસ્તુઓનો લોભ અથવા તો લાલચ કરવી નહીં. આપણી પાસે જે છે એમાં જ આપણે ખુશ રહેવું જોઈએ. તો આ હતો હજરત અલીનો પ્રેરક પ્રસંગ. તો આ રીતેના આપણને અહીંયા જે 4 પ્રેરક પ્રસંગ આપેલા છે એમાંથી આપણે કંઈક ને કંઈક પ્રેરણા મેળવી શકીએ છીએ અને આપણા જીવનમાં એ બધી જ પ્રેરણાનો આપણા જીવનમાં સારી રીતે પ્રગતિ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે શબ્દાર્થ જોઈએ. નુકસાન, હાનિ, ખ્યાલ, વિચાર, स्वयंसेवक, अपने आप सेवा करने वाला, नियुक्त तो काम पर लगाया हुआ, उचित काम की जिम्मेदारी, कर्तव्य भार उचित काम की जिम्मेदारी, प्रयास प्रयत्न, सदस्य तो सभासद, भेदभाव व्यवहार में अंतर, प्रसिद्ध तो विख्यात, अल्पाहार એટલે નાસ્તો, રહસ્ય ગુપ્ત ભેદ, ખજાના ધન ભંડાર, जांच એટલે પરીક્ષા, હરામખોર हराम का माल खाने वाला, अमीर धनवान, पुरखा એટલે પૂર્વજ. તો આ હતા શબ્દાર્થના શબ્દો. હવે આગળ જોઈએ આપણે અભ્યાસ. અભ્યાસમાં આપણને અહીંયા પ્રથમ પ્રશ્ન આપેલો છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, બચ્ચે કો બચાને મેં દેરી હોતી તો ક્યાં હોતા? બાળકને બચાવવામાં જો મોડું થાત તો શું થાત? बच्चे को बचाने में देरी होती तो वह सामने से आ रही मोटर के नीचे आ जाता. જો બાળકને બચાવવામાં મોડું થાત તો તે સામેથી આવી રહી મોટરની નીચે આવી જાત. બીજો પ્રશ્ન છે, दूसरों की जान बचाना हमारा कर्तव्य है. आप और किन बातों को अपना कर्तव्य समझते हैं? બીજાને જીવ બચાવવો એ આપણું કર્તવ્ય છે. તો તમે બીજા એવા કઈ વાતો છે કે જેને પોતાનું કર્તવ્ય સમજો છો? તો એનો જવાબ છે, મેં નિમ્નલિખિત બાતો કો અપના કર્તવ્ય સમજતા હું. હું નીચેની બાબતોને પોતાનું કર્તવ્ય સમજું છું. પહેલું, કિસી કો દુઃખ ન પહોંચાના. પહેલું છે, કોઈને દુઃખ ન પહોંચાડવું, પોતાનાથી કોઈને પણ દુઃખ પહોંચે એવું વર્તન ન કરવું. બીજું છે, બડો કા સન્માન કરના. મોટાનું સન્માન કરવું એટલે કે મોટાને માન આપવું. ત્રીજું છે, અન્યાય કો સહન ન કરના.
अन्याय जे थतो होय एने सहन न करवो। चौथું છે સભી કિસી કો ધોખા કભી કિસી કો ધોખા ન દેના, ક્યારે પણ કોઈને સાથે દગો કરવો જોઈએ નહીં। પાંચમું દેશ કી સેવા કરના, દેશની સેવા કરવી। છઠ્ઠું છે અનુશાસન કા પાલન કરના, અનુશાસન જે છે એનું પાલન કરવું। તો આ જે કર્તવ્ય છે એને આપણે સમજીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે मुख्य अतिथि को द्वार पर ही रोक देना सही था क्यों? કે મુખ્ય જે અતિથિ હતા એને દ્વાર પર રોકવા સાચું હતું, કેમ? એનો જવાબ છે समारोह में प्रवेश उन्हीं को दिया जाता था जिनके पास निमंत्रण पत्र हो। मुख्य अतिथि भले सम्माननीय व्यक्ति थे परंतु उसके पास निमंत्रण पत्र नहीं था, इसलिए नियम के अनुसार उन्हें द्वार पर रोक देना सही था। સમારોહમાં પ્રવેશ કરવા માટે નિમંત્રણ પત્ર છે ફરજિયાત હતો। જેની પાસે નિમંત્રણ પત્ર હોય એમને જ પ્રવેશ આપવામાં આવતો। મુખ્ય અતિથિ ભલે સન્માનીય વ્યક્તિ છે પરંતુ તેમની પાસે નિમંત્રણ પત્ર નહોતો, તેથી નિયમના પ્રમાણે નિયમને અનુસરીએ તો તેમને દ્વાર પર રોકવું જ સાચી વાત છે, એટલે કે એમને દ્વાર પર રોકવામાં આવ્યા એ સાચું છે। ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન જોઈએ ચોથો, आपको कहाँ कहाँ पर भेदभाव की नीतियाँ दिखाई देती है? તમને कई कई जगह भेदभाव की नीति જોવા મળે છે? तो हमारा समाज भेदभाव की नीति से अब भी मुक्त नहीं हो पाया है। परिवार में बेटा बेटी का, समाज में गरीब अमीर, उच्च नीच, जाति पाति का भेद देखा जाता है। सरकारी और निजी कार्यालयों में वरिष्ठ और कनिष्ठ के बीच भेदभाव की नीति दिखाई देती है। अपना समाज में भेदभावनी नीति हजी पण जोवा मळे छे। हजी पण आपणो समाज भेदभाव मुक्त थयो नथी। परिवार में दीकरी दीकरा माटे, समाज में गरीब अमीर माटे, उच्च नीच माटे, जाति पाति माटे भेदभाव जोवा मळे छे। सरकारी अने निजी कार्यालय जे छे एमां वरिष्ठ अने कनिष्ठ એટલે કે ઉચલા હોદ્દાવાળા અને નીચેના હોદ્દાવાળા વચ્ચે भेदभावની नीति જોવા મળે છે। પાંચમો પ્રશ્ન છે સફળ होने के लिए हमें क्या करना चाहिए? સફળ થવા માટે આપણે શું કરવું જોઈએ? તો એનો જવાબ છે सफल होने के लिए हमें लक्ष्य के प्रति जरा भी लापरवाह नहीं होना चाहिए। सफल થવા માટે આપણે લક્ષ્યની તરફ આપણું જે ધ્યેય છે એના તરફ થોડું પણ લાપરવાહ થવું જોઈએ નહીં। लक्ष्य को पाने के लिए लगातार अभ्यास करना चाहिए। આપણું જે ધ્યેય છે એને મેળવવા માટે સતત અભ્યાસ કરવો જોઈએ। अभ्यास के समय दिखाई देने वाली अपनी त्रुटियों को दूर करना चाहिए। જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જે ત્રુટિ, આપણામાં જે ખામી દેખાય છે એને આપણે દૂર કરવી જોઈએ। ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, આપ કિસકો प्रामाणिक इंसान कहते हैं? તમે કોને प्रामाणिक मानस कहो છો? जो व्यक्ति अपनी मेहनत की कमाई के सिवाय और किसी का धन का उपयोग नहीं करता उसे मैं प्रामाणिक इंसान कहता हूँ। જે વ્યક્તિ પોતાની મહેનતની કમાઈ સિવાય બીજા કોઈના પણ ધનનો ઉપયોગ કરતો નથી તેને હું प्रामाणिक माणस कहीश। प्रामाणिक दुकानदार वस्तु का सही दाम लेता है। જે प्रामाणिक दुकानदार છે એ વસ્તુનો જે સાચો ભાવ લે છે। प्रामाणिक अधिकारी कभी किसी से रिश्वत नहीं लेता। प्रामाणिक अधिकारी છે જે એ ક્યારે પણ કોઈનાથી रिश्वत नहीं लेता। प्रामाणिक टैक्सी वाला मीटर में दिखाई दाम से अधिक किराया नहीं लेता। प्रामाणिक टैक्सी वाला जे छे ए मीटर में जे भाड़ू देखाड़े छे एनाथी वधारे भाड़ू लेता नहीं। ऐसे लोगों को मैं प्रामाणिक इंसान कहता हूँ। आवा माणसो छे एने हूँ प्रामाणिक माणस कहूँ छूँ। हवे जोईए प्रश्न 2, आपने कोई घटना या प्रसंग सुना हो या पढ़ा हो उसे कक्षा में कहिए। कक्षा में प्रस्तुत की गई घटना या प्रसंग में से किसी एक को अपनी भाषा में लिखिए।
તમે કોઈ ઘટના કે પ્રસંગ સાંભળ્યો હોય અથવા તો વાંચ્યો હોય તો અત્યારે તો આપણે કક્ષામાં કહી શકીએ નહીં, તો તમે ઘરે તમારા મમ્મી અથવા તો તમારા પપ્પા અથવા તો ભાઈ બહેન સાથે વાત કરી શકો છો અને તમારી ભાષામાં તમે એમને કહી શકો છો. અહીંયા હું તમને એક પ્રસંગ કહું છું. रायगढ़ शिवाजी की राजधानी थी. शिवाजी रायगढ़ के किले में रहते थे. किले का यह नियम था कि फाटक सूर्योदय होने पर खुलता था और सूर्यास्त होने पर बंद हो जाता था. रायगढ़ છે એ શિવાજીની રાજધાની હતી. શિવાજીની રાજધાની છે એનો શિવાજી છે એક રાયગઢના કિલ્લામાં રહેતા હતા. કિલ્લાનો એ નિયમ હતો કે સૂર્યોદય થાય ત્યારે ફાટક ખુલી જાય અને સૂર્યોદય અસ્ત થાય, સૂર્યાસ્ત થાય એટલે કે फाटक છે એ बंद થઈ જાય. बंद फाटक सूर्योदय होने के पहले कभी नहीं खोला जा सकता था. फाटक છે એનો નિયમ એવો હતો કે સૂર્યોદય થાય પહેલાં ખુલી જાય અને સૂર્યાસ્ત થાય એટલે બંધ થઈ જાય. પછી सूर्योदय होने से पहले कभी नहीं खोला जा सकता था. इस नियम का पूरी सख्ती से पालन किया जाता था. આ નિયમ છે એનો એકદમ કડકાઈથી અમલ કરવામાં આવતો હતો. एक बार एक अधिकारी रात को 2 बजे आया और उसने द्वारपाल को फाटक खोलने का आदेश दिया. एक वक्त एक अधिकारी છે રાત્રે 2 વાગે આવે છે અને द्वारपाल फाटक खोलवा માટે आदेश આપે છે. उसने कहा कि वह शिवाजी का खास आदमी है और बहुत ज़रूरी काम से उनसे मिलना चाहता है. એમણે કહ્યું કે તે શિવાજીના ખાસ માણસ છે અને તેમને ખૂબ જરૂરી કામ છે, તેથી તે શિવાજીને મળવા માગે છે. यदि वह उसे किले में नहीं जाने देगा तो शिवाजी उससे कड़ा दंड देंगे. जो તે માણસ છે એને અંદર નહીં જવા દે તો શિવાજી એને ખૂબ આકરો દંડ આપશે. वे उसे नौकरी से भी निकाल सकते हैं. તે તેમને નોકરીમાંથી પણ કાઢી મૂકી શકે છે. द्वारपाल ने उससे साफ कह दिया, आप कोई भी हो और कुछ भी कहे, मैं फाटक नहीं खोलूँगा. द्वारपाल એમને ચોખ્ખું કહી દે છે કે તમે કોઈ પણ હોય અને કશું પણ કહો, पर हूँ आ फाटक खोलवानो नहीं. आपको अंदर जाना है तो सुबह होने तक फाटक खुलने का इंतज़ार कीजिए. जो तमारे अंदर आवવું છે તો સવાર થાય તેની રાહ જુઓ અને फाटक खुले ત્યારે તમે अंदर આવી શકો છો. तब उस व्यक्ति ने द्वारपाल को फाटक खोलने के लिए एक बड़ी रकम देने का लालच दिया. ત્યારે પેલો માણસ છે એ દ્વારપાળને फाटक खोलवा માટે એક મોટી રકમની લાલચ આપે છે. लेकिन द्वारपाल ने किसी भी कीमत पर फाटक खोलने से इनकार कर दिया. પણ દ્વારપાળ છે એ કોઈ પણ કિંમતે फाटक खोलवा માટે ના પાડી દે છે. आखिर फाटक अगले दिन सूर्योदय होने पर ही खुला અને આખરે फाटक છે એ બીજે દિવસે જ્યારે સૂર્યોદય થયો ત્યારે જ ખુલ્યો. वास्तव में उस अधिकारी के रूप में शिवाजी ही अपने द्वारपाल की परीक्षा ले रहे थे. वास्तवમાં એ અધિકારીના રૂપમાં શિવાજી છે એ પોતે જ પોતાના દ્વારપાળની પરીક્ષા લઈ રહ્યા હતા. द्वारपाल की प्रामाणिकता और निष्ठा देखकर वे बहुत खुश हुए और उससे अच्छा पुरस्कार दिया. द्वारपाळની જે પ્રામાણિકતા હતી અને કામ પ્રત્યેની તેની નિષ્ઠા હતી એ જોઈને શિવાજી છે એ ખુશ થઈ જાય છે અને એને સારું એવું ઇનામ આપે છે. પ્રશ્ન 3 જોઈએ, ચર્ચા કીજીએ. એમાં પહેલો પ્રશ્ન છે, यदि पक्षी बोल पाते तो पेड़ों की कटाई के विषय में वे आपसे क्या कहते? जो पक्षी છે એ બોલી શકતા હોત તો જે વૃક્ષ છે એને કાપવામાં આવે છે એના વિશે તેઓ શું કહે? તો એનો જવાબ છે, कुछ पक्षी मुझे पेड़ काटते देखकर. कौवा, अरे भाई तुम यह पेड़ क्यों काट रहे हो? यह पेड़ तो हमारा आश्रय स्थान है. कि કાગડો એમ કે, અરે ભાઈ તમે કેમ વૃક્ષ કેમ કાપો છો? એ વૃક્ષો છે એ જ તો અમારું આશ્રય સ્થાન છે. कोयल છે એ શું કહે? તો कोयल, इसकी हरियाली देखकर प्रसन्नता के मारे मैं कूकने लगती हूँ. આની હરિયાળી જોઈ એટલી ખુશ થઈ જાઉં છું કે હું કૂક કરવા લાગું છું. તોતા એટલે કે પોપટ શું બોલત? इसी पेड़ की डालों पर मेरा बचपन बीता है, कृपा कर हमें इससे
तुम इसे मत काटो। अरे ये पेड़ तो धरती के बेटे हैं, इन्हें काटने से धरती माँ रुष्ट हो जाती है। जहाँ घन पेड़ होते हैं, जंगल होते हैं, वहाँ अच्छी वर्षा होती है। केवल हम पक्षी ही नहीं, सभी प्राणी जल से ही जिंदा है। आजकल जहाँ सूखा पड़ता है, उसके लिए वहाँ के पेड़ों की कटाई ही जिम्मेदार है। पेड़ काटने से बादल भी रुष्ट हो जाते हैं, लेकिन तुम मनुष्य इन पेड़ों का महत्व नहीं जानते। ये पेड़ केवल फल फूल और छाया ही नहीं देते, ये वातावरण को शुद्ध बनाकर सबको स्वास्थ्य प्रदान करते हैं। પોપટ છે એ શું કે, તો પોપટ એમ કહે છે કે મારું બાળપણ આજે વૃક્ષ છે એની ડાળીઓમાં જ વીત્યું છે. તમે કૃપા કરી એને ન કાટો. આ વૃક્ષ છે એ તો ધરતીના પુત્ર છે. એને જો તમે કાપશો તો ધરતી માતા રીસાઈ જશે. જ્યાં પેડ છે, જંગલ છે, ત્યાં જ તો સારી વરસાદ થાય છે. ખાલી અમે પક્ષી જ નહીં, પણ બધા પ્રાણીઓ અને મનુષ્ય માટે પણ પાણી છે એ ખૂબ જીવન માટે જરૂરી છે. આજકાલ જ્યાં દુષ્કાળ પડે છે, ત્યાં પેડોની જે કાપવામાં આવે છે, વૃક્ષોની જે કાપવામાં આવે છે, એ જ જવાબદાર છે. વૃક્ષો કાપવાથી વાદળ છે એ રીસાઈ જાય છે અને એને લીધે વરસાદ થતો નથી. તમે મનુષ્ય છે આ પેડનું મહત્ત્વ, વૃક્ષોનું મહત્ત્વ સમજતા નથી. આ વૃક્ષો છે એ ખાલી ફળ, ફૂલ અને છાંયો નથી આપતા, તે વાતાવરણને શુદ્ધ બનાવવામાં महत्वनो भाग भजवे छे. कौआ, मैं समझता हूँ कि तोता भाई ने तुम्हें पेड़ों का महत्व अच्छी तरह समझा दिया है. अब तुम पेड़ काटने की बात कभी नहीं सोचोगे. कागड़ो एम के छे मने के हवे पोपटभाઈએ તમને સરસ મજાનું વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે. હવે તમે ક્યારે વૃક્ષ કાપવાનું કામ કરશો નહીં. कोयल, हाँ तुम पेड़ काटोगे तो मैं कहाँ बैठकर मधुर गीत गाऊंगी. कोयल एम કહે છે કે જો તમે વૃક્ષો કાપશો તો હું ક્યાં બેસીને સરસ મજાના મધુર મીઠા ગીત ગાઈશ. मेरी बोली की मिठास से ही तो आमों में मिठास आती है. કે મારી જે બોલી છે એની મીઠાશ છે એના લીધે તો કેરીમાં મીઠાશ આવે છે. पेड़ न होंगे तो बसंत कहाँ आएगा. कि वृक्ष नहीं હોય તો વરસાદ ક્યાંથી આવશે. इसलिए मेरे भाई पेड़ों को जिंदा रहने दो. એટલે કહીએ છીએ કે મારા ભાઈ વૃક્ષ જે છે એને જીવતા રહેવા દો. ये जिंदा है तो सबकी जिंदगी सुरक्षित है. તેઓ જો સજીવન છે તો બધાનું જીવન સુખી છે. જો પક્ષી છે એ બોલી શકતા હોત તો જ્યારે વૃક્ષો કાપવામાં આવતા હોત તો તેઓ પોતાનું મનની વાત આ રીતે કહી શકતા હોત. बीजू छे यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से क्या शिकायत करती. के जो धरती छे ए बोली शकती होत तो मनुष्यना विषे ईश्वर ने शू शिकायत, शू फरियाद करत. यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से कहती. जो धरती छे ए बोली सकती होत तो मनुष्य विषे ईश्वर ने कहत, हे प्रभु तुम्हारा बनाया यह इंसान बहुत बुद्धिमान है. हे भगवान तमारू बनावेल आ माणस छे ए बहु बुद्धिमान छे. इसकी बुद्धि के चमत्कार देखकर तो आप भी हैरान हो जाएंगे. एना जे बुद्धिना चमत्कार जोईने तमे पण हैरान थई जशो. बिजली, सिनेमा, टेलिविजन, मोबाइल, टेलीफोन, कंप्यूटर, हवाई जहाज, रेलगाड़ी, मोटर, अरे कहाँ तक गिनाऊं इनके कर्तव्य. इनके छे कि वीजળી, सिनेमा, टेलिविजन, मोबाइल, टेलीफोन, कंप्यूटर, हवाई जहाज, रेलगाड़ी, मोटर, अरे क्या सुधी गणाऊं एमना कर्तव्यों. शहरों में इनके स्वर्ग ही खड़ा कर दिया है. शहरों में तो एमणे स्वर्ग ज ऊभो करी दीधो छे. अपने इस बेटे की अक्लमंदी पर मुझे गर्व है. लेकिन इतना बुद्धिमान होने पर भी लोभ, ईर्ष्या, द्वेष, हिंसा, अनीति आदि से इसे छुटकारा नहीं मिला है. कि आटलो माणस छे ए अक्लमंद छे, बुद्धिमान छे, पण हजू लोभ, ईर्ष्या, द्वेष, हिंसा, अनीति एनामांथी एमणे छुटकारो मेळव्यो नथी.
इसने बम और मिसाइल जैसे विनाश के भयानक साधन बनाए हैं. એમણે બોમ્બ અને મિસાઇલ જેવા વિનાશના ભયાનક साधन बनाव्या છે. जो पेड़ मनुष्य को फल, फूल, छाया, लकड़ी और न जाने क्या क्या देते हैं, उन्हें यह बड़ी बेरहमी से काट डालता है. જે વૃક્ષો છે એ મનુષ્યને ફળ, ફૂલ, છાયા, લાકડી અને ન જાણે શું શું આપે છે, ઘણું બધું આપે છે, છતાં વૃક્ષોને તેઓ એકદમ બેરહમ થઈને કાપી નાખે છે. इसमें इतनी भी बुद्धि नहीं कि पेड़ काटकर यह अपने ही पेड़ों पर कुल्हाड़ी मार रहा है. તેનામાં એટલી પણ બુદ્ધિ નથી કે વૃક્ષોને કાપીને તે પોતાની પગ ઉપર કુલ્હાડી મારે છે. इसकी ऐसी ही नादानी से न जाने कितने जंगल बर्बाद हो गए हैं. માણસની આવી જ નાદાનીથી ન જાने कितना जंगल बर्बाद થઈ ગયા છે. सूखा, बाढ़ आदि के रूप में उसका परिणाम भी वह भुगत रहा है. फिर भी इसकी आंखें नहीं खुलती. દુષ્કાળ પડે છે, ક્યારેક અતિ વરસાદ આવે છે, આવી બધી પરિસ્થિતિનો સામનો એમણે કરે છે, છતાં પણ એમની આંખ ઉઘડતી નથી. હે પ્રભુ, અબ આપ ही इसे समझाइए और राह पर लाइए. હે પ્રભુ, હવે તમે જ એમને સમજાવો અને એમને સાચા માર્ગ પર લાવો. જો ધરતી બોલી શકતી હોત તો આ રીતે માણસની ફરિયાદ ભગવાનને કરતી હોત. અહીંયા સુધી રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.